હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 5 વિષય પર્યાવરણ એકમ 23 છે અહીં ગુજરાતી. આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અહીં પ્રશ્ન 1 છે, પાઠ્યપુસ્તકના પાના નંબર 256 પર આપેલા નકશાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં કુલ જિલ્લા 33 છે. પછી ગુજરાતનું પાટનગર ગાંધીનગર, ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતનો પાડોશી દેશ તો પાકિસ્તાન, રણ પ્રદેશ ધરાવતો જિલ્લો તો કચ્છ. પછી દરિયા કિનારો ધરાવતા કોઈ 5 જિલ્લા તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પછી પોરબંદર, જૂનાગઢ. કર્કવૃત પસાર થતા હોય તેવા જિલ્લાઓ તો કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી. પછી મુખ્ય મથકનું અલગ નામ ધરાવતા જિલ્લા તો ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા અને સાબરકાંઠા. પછી ગુજરાતમાં આવેલા અખાત તો ખંભાતનો અખાત, કચ્છનો અખાત. પછી ગુજરાતની નજીક આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો તો દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. હવે પ્રશ્ન 2 છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. તો પહેલાંનો એ વિકલ્પ આવશે, પછી બીજાનો બી, ત્રીજાનો સી, ચોથાનો પણ સી આવશે, પછી પાંચમાનો એ આવશે, છઠ્ઠાનો એ, સાતમાનો બી, આઠમાનો બી, નવમાનો એ. હવે પ્રશ્ન 3 છે, વધુ નામ લખો. તો નર્મદા તાબી તો સાબરમતી, બનાસ, ભાદર, મહીસાગર. પછી ગિરનાર કાળો તો પાવાગઢ, વિંધ્યાચલ, ચોટીલા, લીલીઓ. કચ્છ રાજકોટ તો જૂનાગઢ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ. સિમેન્ટ ડોલો તો મેંગેનીઝ, લિગ્નાઇટ, તાંબુ, એસ્બેસ્ટોસ. એરંડા બટાકા તો ઘઉં, મગફળી, ડાંગર, જુવાર. કાપડ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ તો ડેરી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ. સરદાર સરોવર ઉકાઈ તો વણાક બોરી, કડાના, કાકરાપાર, મચ્છુ. અમૂલ દૂધસાગર તો પંચામૃત, સાબર, બનાસ, સુમૂલ. સોમનાથ દ્વારકા તો અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ. કચ્છી સુરતી તો વલસાડી, ડાંગી, ખંભાતી અને મહેસાણી. હવે પ્રશ્ન 4 છે, પ્રશ્નોના જવાબ આપો. ગુજરાતમાં કયા કયા પાક થાય છે? તો ગુજરાતમાં ઘઉં, જુવાર, ડાંગર, બાજરી, મકાઈ, મગફળી, કપાસ, જીરું, બટાકા, ડુંગળી જેવા પાક થાય છે. હવે પ્રશ્ન 1માં લખેલા પાકનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. તો રવિ પાક ઘઉં, ઈસબગુલ અને જીરું. પછી જાયદ પાક તો ડાંગર, કપાસ, મકાઈ, મગફળી, જુવાર. પછી ખરીફ પાક તો બાજરી, તરબૂચ, તલ. પછી આગળ અથર્વ અને દરિયા કિનારે ફરવા જવું છે તો કયા જિલ્લામાં જશે? તો પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર વગેરે જશે. હવે આગળ જળચર પ્રાણીઓ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં જામનગર નજીક કચ્છની ખાડીમાં આવેલું છે. પછી 5, અંતઃસ્ત્રવ્ય નદીઓ કોને કહેવાય? તો જે નદીનું પાણી સમુદ્ર સુધી પહોંચી નથી શકતું પરંતુ રસ્તામાં તે રેતીમાં સમાઈ જાય છે તેવી નદીઓને અંતઃસ્ત્ર નદીઓ કહેવાય છે, જેવી રીતે બનાસ, રૂપેણ, સરસ્વતી. હવે 6, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવ અને મેળાઓની યાદી. તો ઉત્સવ નવરાત્રિ, ઉત્તરાયણ, રથયાત્રા, જન્માષ્ટમી. મેળાઓ તરણેતરનો મેળો, ભવનાથનો મેળો અને શામળાજીનો મેળો. હવે અહીં ઉદાહરણ મુજબ શોધીને લખો. તો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો તો કચ્છ. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક તો સાપુતારા. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો તો ડાંગ. સૌથી મોટી નદી તો અમૂલ. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી. સિંહ માટેનું અભયારણ્ય ગીર. કાપડ ઉદ્યોગનું મથક તો અમદાવાદ. વિશ્વ વિરાસતમાં સામેલ ઐતિહાસિક સ્થળ રાણીની વાવ. એક પ્રવાસી સ્થળ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. પટોળા માટેનું પ્રખ્યાત સ્થળ તો પાટણ. એક સિંચાઈ યોજના તો કડાણા. હવે 6, જોડકા જોડો. અ વિભાગના બ વિભાગ સાથે જોડકા જોડવાના છે. તો પહેલામાં બી આવશે, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં જી, પાંચમામાં સી, છઠ્ઠામાં ઈ અને સાતમામાં એફ આવશે. હવે પ્રશ્ન 7 છે, પાઠ્યપુસ્તકના પાના નંબર 210 પર આપેલા નકશાનો અભ્યાસ કરી નીચેની વિગતો જણાવો. તો ધાર્મિક સ્થળો તો દ્વારકા, સોમનાથ,
સોમનાથ, પાલીતાણા, પાવાગઢ, અંબાજી. રેતાળ સમુદ્ર તટ ધરાવતા જિલ્લા તો ઉભરાટ, ડુમસ, માંડવી, તિથલ. અભયારણ્યો ગીરનું સિંહ અભયારણ્ય, પછી નળ સરોવર, કચ્છ, ગુડખર. પછી આગળ શિલ્પ સ્થાપત્ય તો રાણકી વાવ, કીર્તિ તોરણ, મોઢેરાનું સૂર્ય મંદિર, સીદી સૈયદની જાળી. પ્રવાસી સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કાંકરિયા તળાવ, કચ્છનું સફેદ રણ, ગાંધી આશ્રમ. હવે પ્રશ્ન 8 છે, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું વિધાન ખરું છે, બીજું વિધાન ખોટું છે, ત્રીજું ખોટું છે, ચોથું ખરું છે, પાંચમું ખોટું, સાતમું ખરું છે અને છઠ્ઠું ખરું છે અને સાતમું ખોટું. હવે પ્રશ્ન 9, નીચે આપેલા ચિત્રો જોઈ તેમના વિશે લખો. તો આ સરદાર વલ્લભભાઈ પટેલનો ચિત્ર છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1975ના રોજ ગુજરાતના નડિયાદ ખાતે થયો હતો. તેઓ ભારતના સ્વતંત્ર સંગ્રામના મહાન નેતા હતા. તેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. પછી આ છે બીજું, આ સોમનાથ મંદિરનું ચિત્ર છે. સોમનાથ મંદિર ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. આ મંદિર શિવને સમર્પિત છે. સોમનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર સમુદ્રના કિનારે આવેલું છે. પછી આ રાણકી વાવનું ચિત્ર છે. તે ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું છે. આ સોલંકી યુગમાં બનાવવામાં આવ્યું છે. પછી આ ચિત્ર છે એ વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું છે. આ ભવન ગાંધીનગરમાં આવેલું છે. આ ભવનનું નામ સ્વતંત્ર સેનાની અને પ્રખ્યાત નેતા વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવેલો છે. તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.